મારું નામ પિયુષ કિશોરભાઈ કરમટા અને ગયા વર્ષે હું શહેર ભાજપ ઉપપ્રમુખ અને પાર્ટીએ બનાવેલો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે 10-12 વર્ષથી જોડાયેલો છું અને કેશોદ આંબાવાડી કાપડ બજારમાં હું છેલ્લા 10-12 વર્ષથી જોબ કરું છું. વરવધુ સાડી અને ડ્રેસનો જે શોરૂમ છે ત્યાં જોબ કરું છું અને અત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વોર્ડ નંબર 4માં મને જે ટિકિટ આપી છે, પહેલાં તો હું એક પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એક ભારતીય જનતા પાર્ટી એવી છે કે નાના નાના માણસોની નોંધ લે છે. એ ખરી રીતના બહુ સારું કહેવાય. અને વોર્ડ નંબર 4માં મને ટિકિટ આપી ત્યારે લોકોના જે મેં જૂના કેટલા વર્ષથી હું જાહેર જીવનમાં છું અને લોકોના જે મેં કામ કરેલા છે, ગરીબ માણસોના જે લોકોના કામ કરેલા છે, વૃદ્ધ પેન્શનના, બુઢા પેન્શનના, વિધવા સહાયના, શેરી ફેરિયાના કાર્ડ 10,000, 20,000, 50,000ના કાર્ડ મેં કઢાવેલા છે અને અન્નપૂર્ણા યોજનાના મેં જે લોકોને સસ્તા અનાજનો માલ મળતો નથી એ પણ મેં ચાલુ કરાવેલો છે. અને વોર્ડ નંબર 4માં મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી ત્યારે હું પ્રચારમાં જતો ત્યારે લોકો મને એમ કહેતા કે ખરી રીતના તમારે અહીંયા આવવાની જરૂર નથી, તમે જે જાહેર જીવનમાં છો, લોકોના ગરીબ માણસોના કામ કરેલા છે ને તમારો વિજય છે. પણ ખરી રીતના જ્યારે કેશોદ નગરપાલિકા સ્થાપના થઈ ત્યારે એકેય વાર વોર્ડ નંબર 4માં 4 ભાજપની સીટ આવેલ નથી. પણ જ્યારે મને ટિકિટ આપી પાર્ટીએ ત્યારે મેં કીધેલું હતું કે આ વખતે વોર્ડ નંબર 4માં પેનલ ટુ પેનલ 4 ભાજપ આવશે. અને હવે જે મારો નિત્યક્રમ છે વરુધુ શોરૂમમાં એ હું હવે ચાલુ જ રાખીશ અને મારો જે જોબનો ટાઈમ છે જોબ કરીશ અને પ્લસ એક્સ્ટ્રા જે મને ટાઈમ મળશે ત્યારે વોર્ડ નંબર 4માં જઈ અને લોકોની સેવા કરીશ અને જે ચૂંટણી ટાણે વાયદા આપેલા છે, જે રોડ, રસ્તા અને પાણી, લાઇટોના જે વાયદા આપેલા છે એ પૂરો કરીશ એવા હું વચન આપું છું. અને મારા વોર્ડ નંબર 4ના જે મતદારો છે મને ખોબલે ને ખોબલે મત આપેલા છે તે બદલ હું મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ. ભારત માતા કી જય. અસ્તુ.